રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તેમની વિરુદ્ધ ખોટી અને બદનક્ષીભરી સામગ્રી ફેલાવવા બદલ કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે ₹100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે। આ કેસમાં કોર્ટે સાંસદ પરિમલ નથવાણીને રાહત આપીને તાત્કાલિક તમામ માનહાનિકારક સામગ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે। પરિમલ નથવાણીએ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગે વિગતવાર પોસ્ટ કરીને માહિતી આપી છે। જોકે પરિમલભાઈ નથવાણીએ તેમની પોસ્ટમાં લખ્યું છે કે મારા દ્વારા દાખલ કરાયેલા ₹100 કરોડના માનહાનિના કેસમાં માનનીય કોર્ટે 48 કલાકની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મારા વિરુદ્ધની તમામ વાંધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે શુક્રવારે કોર્ટે તમામ સંડોવાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ અને સમન્સ જારી કર્યા છે। આ આદેશથી તેમને વચગાળાનું રક્ષણ પણ મળ્યું છે। પરિમલ નથવાણીએ સનાતન સત્ય સમાચાર, સંજય ચેતરિયા, ધ ગુજરાત રિપોર્ટ, મયુર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવે @બન્ની ગજેરા નામના લોકો સામે ખોટી અને બદનક્ષીભરી સામગ્રી ફેલાવવા બદલ માનહાનિનો દાવો કર્યો છે। તમને જણાવી દઈએ કે આ સાથે ભવિષ્યમાં ફોજદારી કાર્યવાહી થવાની પણ ગતિવિધિ ચાલી રહી છે।